ગીર સોમનાથમાં ફરી એકવાર ગેરકાયદેસર દબાણ સામે બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ મુજબ વેરાવળ ખાતે હવે મોટા પાયે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, જેમાં કેટલાક ધાર્મિક સ્થળોને પણ ડિમોલેશન કરવામાં આવ્યા છે। ત્યારે કઈ રીતનો આખો બંદોબસ્ત થતો, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં તંત્રનું કહેવું છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ છે તે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ દબાણ દૂર કરવામાં કેટલાક લોકો બેઘર પણ બન્યા છે। આજે કેટલાક લોકોના માથેથી છત પણ છીનવાઈ છે, પરંતુ જે કાર્યવાહી છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે કે આ ગેરકાયદેસર હોવાથી આ કામગીરી કરાઈ રહી છે। ત્યારે હવે આ ડિમોલેશનની કામગીરી વેરાવળ ખાતે પહોંચી હતી, જ્યાં કેટલાક ગેરકાયદેસર ધાર્મિક સ્થળો પર પણ તંત્રની કામગીરી થઈ હોવાની વાત કહેવાઈ રહી છે। જેમાં આ જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા। જો કે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની પોલીસ છે તે ડિમોલેશનવાળા સ્થળ ઉપર ખડકી દેવામાં આવી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો। જેમાં વાત કરીએ તો અંદાજિત 1500 જેટલી પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા તેમજ વાત કરીએ તો આમાં 3 એસપી, 6 ડીવાયએસપી, 50 જેટલા પીઆઈ, પીએસઆઈ સહિત 1500 જેટલા પોલીસ જવાનોનો ચાપતો બંદોબસ્ત રાખીને આ મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે જ્યાં મસ્જિદ ડિમોલાઇઝ કરવામાં આવી રહી હતી ત્યાં મુસ્લિમ સમાજ દ્વારા પોતાનો દેખાવ કરવામાં આવ્યો હતો, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને આ ઘટના બાદ હવે જ્યાં જ્યાં આ પ્રકારે દબાણો છે તે દૂર કરવાના કામગીરી અને પ્રયાસો છે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું તંત્રનું કહેવું છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આજે મોટા પ્રમાણમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ક્યાં ક્યાં થાય છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલો। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ